ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હા જી, બોલો બોલો ભાઈ. અ, ક્યાં ગામથી બોલો છો? બોમ્બે. અચ્છા. એ મારો નાનો ભાઈ છે, એ રાજકોટ રહે છે. અચ્છા, ભાઈ રાજકોટ રહે છે. મંદિરના પૂજારી છે એમ, અને મહિને 35,000 જેવી ઇન્કમ છે. બરાબર. અને એકવાર લગ્ન થયા હતા, પછી બે જણા છેલ્લા 5 વર્ષથી અલગ રહીએ છે. બરાબર. એના માટેનું કરવાનું છે. કોઈ વ્યવસ્થિત પાત્ર ગરીબ હોય તો હાલે. રાજકોટમાં પોતાના મકાન છે, બરાબર. વેલ સેટલ છે. બોમ્બેમાં પણ મકાન છે. બરાબર. શું નામ છે ભાઈનું? અમિતભાઈ અમિતભાઈ. યાજ્ઞિક. પપ્પાનું નામ શું છે? અમિતભાઈ જયશંકર. જયશંકર. યાજ્ઞિક. હા, ક્યાં સમાજમાંથી જુઓ? બ્રાહ્મણ. અચ્છા, ક્યાં બ્રાહ્મણ છો? બૈડે બ્રાહ્મણ. પરડાઈ. તો આપણે વાત થઈ હતી કે નહીં? આપણી વાત થઈ ગઈ હતી, ખાલી ડિટેલ લેવાની બાકી હતી. અચ્છા અચ્છા અચ્છા, આપણી 4-5 વાર વાત થઈ ગઈ. સમજાઈ ગયું. મોબાઈલ નંબર બોલો, જે આપણે જે ઓડિયોની અંદર મૂકવાનું છે ને. 866 866 87 87 40 40 519. 519. બરાબર છે. કેટલી ઉંમર છે ભાઈની? 34. અચ્છા, 34 વર્ષનો છે. અચ્છા, એટલે જે આ સેવા પૂજાનું કામ ઈ ભાઈ જ કરે છે? આ ભાઈ પોતે જ કરે છે. પોતાનું મંદિર છે રાજકોટમાં મોટું, એમ, કયું મંદિર છે? અંબા માતાજીનું. રેસકોર્સની બાજુમાં પોલીસ હેડક્વાર્ટર. પોલીસ હેડ ક્વાર્ટર આગળ જ છે હે? બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. તો ભાઈના 34 વર્ષ છે, તો સગાઈ લગ્ન કેવું થયેલું છે અગાઉ ક્યારેય? લગ્ન થયા હતા તો બરાબર છેલ્લા કેટલો ટાઈમ કે બે જણા અલગ 5 વર્ષથી અલગ જ રહીએ છે. હા, એટલે શું પ્રોબ્લેમ થયો તેમાં? હવે થોડુંક આઉટલાઈન ના હતા અને ઓલરેડી એને પેલા લગ્ન કર્યા હતા. બરાબર છે. અને પછી બે જણાનો મનમેળ નતો થતો ને પછી જુનાઈ ના કંઈક બધા ઓળખાણ વાળા હતા ને ઈ બધું પછી ઈ રીતે બેનું બેઠું જ ઘણો ટાઈમ કે બે અલગ રહી ગયા. અચ્છા અચ્છા અચ્છા. એમને તો પછી આ બેન જે મતલબ કે લગ્ન થયા હતા તો કેટલો સમય તમારે એ ભાઈને ઘર સંસાર ચાલ્યો હતો? 8 મહિના. 8 મહિના ચાલ્યો ખાલી. અને પછી છૂટાછેડા લઈ લીધા? ના, બે જણા અલગ રહીએ છે, સેપરેટ. એટલે ઓલરેડી અત્યારે તો લગ્ન થઈ જ ગયેલા છે. હમ. હા, તો પછી આપણે આ મૈત્રી કરારથી જ ગોઠવવું પડે ને? હા, મૈત્રી કરારથી જ ગોઠવવું પડે. નહીં તો નો ચાલે. બરાબર છે. ના, ચોખ્ખી આપણે વાત કરીને જ કામ કરવું છે, કોઈ ઓલી વસ્તુ નથી. જી 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 જી. આપણે છે ને કે ગરીબ પાત્ર હોય ને એટલે હાલે. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. એટલે ઈ પહેલેથી આજે અલગ થયા એને કેટલો ટાઈમ થયો? અલગ થયા ને છેલ્લા 4-5 વર્ષ થઈ ગયા. એમ, 4-5 વર્ષ થયા. તો ઈ આવવા હા, 5 માંગતા નથી કે આપણે તેડી આવવા ના માંગતા? ના, એ એકચ્યુઅલી એને બીજે બધું ગોઠવી લીધું છે પોતાનું. અને ઓલરેડી છે ને એને 8 થી 9 લગ્ન કર્યા હતા એને પેલા. ઓહો હો. અને એ બધી રામાયણ બહુ મોટી છે એટલે બધી કેવા કરવા કરતા હું હવે પોતપોતાની રીતે એને બધું જૂના જે કંઈક લગ્ન કર્યા હતા એમાં બધું ગોઠવણી કરી લીધી છે એમાં. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે જ્યાં પેલા એનો એનું મેન હતું. ડેસ્ટિનેશન લગ્ન કરીને પૈસા પડાવવાનો હોય છે. છૂટાછેડાના પૈસા જ માગે છે. અચ્છા અચ્છા અચ્છા, એવું છે. છૂટાછેડા કરવાના પૈસા માંગે છે. હા, અને આપણી પાસે એની એફઆઈઆર ની કોપી એ પડી છે. હા, એટલે એ રીતે બધું હતું. એટલે પછી શાંતિથી બે જણા અલગ થઈ ગયા. છેલ્લા 5 વર્ષથી અલગ જ રહીએ છે. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. તો ભાઈના ફેમિલીમાં મતલબ તમે કેટલા ભાઈઓ ને તમે કેટલા બેન? મમ્મી અને ભાઈ 2 જણા છે. હું તો બોમ્બે રહું છું. ભાઈ રાજકોટ રહે છે, મમ્મી રહે છે. 2 જણા છે પોતે. હા હા, એટલે તમે 2 ભાઈઓ અને બેનું કેટલા? 2 ભાઈઓ અને 2 બહેનો. અચ્છા, 2 બેનું સાસરે છે. તમારે મેરેજ થઈ ગયા છે? હા, મારા મેરેજ થઈ ગયા છે. મારે 2 દીકરો દીકરી છે. અચ્છા, તમારે દીકરો દીકરી છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરાબર છે. પછી આ રાજકોટની અંદર મકાન છે એ ઘરના જ છે? હા, ઘરના પોતાના છે. એ કેટલા રૂમ વાળા છે? એ ઉપર રૂમ એક છે અને નીચે એક રૂમ છે. બરાબર છે, બરાબર છે. ઉપર નીચે રૂમ વાળા છે. બરોબર. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે ભાઈ અત્યારે મંદિરની સેવા પૂજા કરે છે અને આવક ધોરણ 35,000 જેવું પોતે કમાઈ લે છે. બરાબર છે, બરાબર છે. પછી આ જે મમ્મી છે એની એજ કેટલી છે મમ્મીની?
મમ્મીની 72. અચ્છા 72. તો અત્યારે મમ્મી જ બધું રસોઈ પાણી બધું કરતા હશે ને? પોતાની એ એકલા જ કરે છે અત્યારે. મેન તકલીફ મમ્મીને છે. અચ્છા 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 અચ્છા. એના માટે એને બોમ્બે ફાવતું નથી, ત્યાં રાજકોટ જવું છે. ઓહો, હા, એ તો બરોબર છે. હા 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 હા, બરાબર છે. બીજું કઈ આપણે ભાઈને કઈ શરીરમાં કઈ ખામી કઈ? નહીં, કોઈ જાતની કાંઈ નહીં. એમ એમ. બરાબર છે બરાબર છે. તો પછી આ લોકો જે છૂટાછેડા થઈ ગયા છે, મતલબ કે બેન વયા ગયા છે, તો પછી એ લોકો પૈસા માંગે છે છૂટું કરવાના? સમજાઈ ગયું પછી સમજાઈ ગયું. એની પોલીસમાં FIR થઈ, બધું ઇન્કવાયરી થઈ, તો ખબર પડી કે આને ઓલરેડી 8-9 લગ્ન કર્યા. હા હા હા. તો તમે કાયદેસર નો કહી શકો કે ભાઈ આને છૂટાછેડા કરી દેવા જોઈએ, કારણ કે એને ઓલરેડી લગ્ન બીજે કરી લીધા છે કે? હવે એકચ્યુઅલી એનો આ રીતનો બિઝનેસ છે, અને એ આગળના 2-3 કેસ એ બધા જામનગરના છે. હવે હું છે એ બધું આ રીતે કરીને લટકાડે છે બધું. FIR ની કોપી મારી પાસે પડી છે, એના નામની FIR બની છે. જેના લગ્ન કરાવ્યા એના FIR માં બધા એના નામ છે. ઓહો, બરાબર. એટલે બધી અંદર કને રામાયણ આ રીતે બધી રામાયણ છે, બરાબર છે. કેટલું ભાઈ ભણ્યા હશે? કેટલું ભાઈ છે એ બ્રાહ્મણનું ભણ્યા છે. એમ. અને બ્રાહ્મણમાં એને ઉત્તર મધ્યમાં કહેવાય, એટલે 10-11 ચોપડી કહેવાય. અચ્છા અચ્છા અચ્છા, સમજાઈ ગયું સમજાઈ ગયું. ટૂંકમાં જે તમારે બ્રાહ્મણનું ભણવાનું હોય એ ભણ્યા છે ભાઈ? હા, બ્રાહ્મણનું ભણવાનું એ ભણ્યા. સમજાઈ ગયું આખી વાત. કોઈ વાંધો નહીં, આપણે ભાઈનો ઓડિયો મૂકીએ અને ભાઈને જેવું જોતું હોય એવું મૈત્રી કરારથી જોડાય એવું પાત્ર મળી જાય, બરાબર છે. ભાઈનો મને એક ફોટો મોકલી આપજો, અને ખાસ કરીને એક ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, પૈસા ટકાની માગણી કરે, તો પૈસા ટકાનો વ્યવહાર કોઈ યારે કરતા નહીં. અને અત્યારે જે તમે નંબર લખાયો છે, ભાઈનો નંબર છે કે તમારો છે? મારો નંબર છે. અચ્છા અચ્છા, એટલે આપણો આ તમારો નંબર નાખવાનો થશે ને, બરોબર ને? હા, મારો જ નંબર નાખવાનો. ભાઈ છે ને, હવે તો હું હવનમાં પૂજામાં એટલે ફોન પછી ઉપાડે નહીં, પછી વાત ન થાય, એટલે બધું મારે જ ગોઠવવું કરો. જી જી જી. તમારું નામ શું છે? પ્રફુલભાઈ. અચ્છા, પ્રફુલભાઈ. ભાઈ જયશંકર ભાઈ યાજ્ઞિક. ઓકે, પછી આપણે આ ઓડિયો અત્યારે મૂકશું તો ભાઈને કઈ પ્રોબ્લેમ નહીં થાય ને? ના નહીં ભાઈ, યાર મેં તમારી યાર પહેલી વાર વાત થઈ હતી, બધી મેં પેલા વાત કરી એને. અચ્છા અચ્છા અચ્છા. અને તમારું કામ થઈને વખાણ્યું, તમારું ઓલા મારું ભાઈ કોક છે ને આપડા? જી જી, મારું સાહેબ છે. અને એને પેલા 2 વિડીયો મોકલાવ્યા, એને પૂછ્યું કે આ રીતે છે, તારો ઓડિયો મોકલાવું, તને ગમતું હોય આપણે તો આપણે આગળ વધી. બરાબર છે બરાબર. પછી પરમ દિવસે મેં પરમ દિવસે રાતે તમને ફોન કર્યો, ત્યાં તમે કઈક બહાર કામમાં હતા. જી જી જી. એમાં શું છે, એટલા બધા ફોન આવે છે ને, પછી મને કીધું વાંધો નહીં. બરાબર છે બરાબર છે. હવે તમે બ્રાહ્મણ સમાજમાંથી છો, તો કોઈ બીજા સમાજ હોય તો હાલે તમારે? હા હા, હાલે હાલે. બરાબર છે. કોઈ બીજા સમાજ હોય તો તમને કાંઈ પ્રોબ્લેમ નથી? બરાબર છે, કોઈ વાંધો નહીં. પછી આમાં હું ઘણી વખત એવું બને કે કોઈ છૂટાછેડા થયેલું હોય, કોઈ વિધવા પાત્ર હોય, એવું કોઈ પાત્ર જોડાવા માંગતું હોય તો એ ચાલે? છે ને, લંબાવું નથી એટલે છે ને, બહુ એકચ્યુઅલી ઘણો ટાઈમ થઈ ગયો. બરાબર છે બરાબર. ચાલે, અત્યારે જે પોઝિશનમાં સાદું સીધું ગરીબ પાત્ર હોય તો ચાલે. વાહ 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 વાહ, બરાબર છે. એને જિંદગીભર કોઈથી પાછું એમ કઈ જોવું નહીં પડે. ન જોવું પડે. ભાઈ વેલ સેટલ છે, અહીંયા રાજકોટમાં મકાન છે, અહીંયા છે, બોમ્બેમાં મકાન છે, હાજી અમારા ગામમાં મકાન છે. બરાબર છે બરાબર છે. અને છે ને, આ તો 30-35 હજાર આવક છે, પણ હું છે ઘણી વાર શ્રાવણ મહિનો હોય, નવરાત્રી હોય, તો એની આવક 1-1.5 લાખની આડેગાડી વધી પણ જાય, કારણ કે જે વાર ઓલ ઓવર એવરેજ પકડો તો 60-70 હજાર રૂપિયા જેવી ઇન્કમ થાય છે વર્ષ. વાહ 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 વાહ, દર મહિનાની. બરાબર છે, દર મહિનાની. અને પ્લસ ભાડાની આવક છે બોમ્બેના. એમ? ઈ કઈ રીતની ભાડાની આવક? મકાન અહીંયા 1 રૂમ કિચન છે એનો ભાડે આપેલો છે બોમ્બેમાં. એમ? એટલે મકાન છે એનું પણ ભાડું આવે છે? હા, એનું ભાડું આવે છે. બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. આ જે મંદિર છે એ પોતાનું જ છે કે આમ કે કોઈ ટ્રસ્ટનું મંદિર છે? હા હા. અને એ લોકો એને 15,000 રૂપિયા દર મહિને પગાર આપે. ફિક્સ પગાર આપે, ઉપરાંત એને વધારાની આવક પણ ઉપરાંત એને બહાર જે કામ કરવા જાય છે, હવનોમના જે પૈસા મળે એ અલગ છે. એમ કર્મકાંડ પણ 15,000 રૂપિયા દર મહિને ફિક્સ મળે જ છે. એમ એમ. વાહ 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 વાહ. વધારાનું જે કામ કરે એને વધારે મળે, બાકી ફિક્સ 15,000 બહુ છે. એના દરબાર સમાજ છે ને રાજકોટનો, વાહ વાહ વાહ, રાજપૂત સમાજ છે, દરબાર સમાજ છે, એ બધાનું કામ કરે. વાહ, બરાબર છે. એટલે કોઈ વાંધો નથી, ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે ઓડિયો ભાઈનું મૂકશું અને સારું પાત્ર મળી જાય, બરાબર છે? ઓકે, ભલે ભલે, કાંઈ વાંધો નહીં. આમાં આ તમારો વોટ્સઅપ નંબર છે? હા જી, આ જ વોટ્સએપ નંબર છે ભાઈનો. મને ફોટો તો જરાક ઓડિયો આમાં પેલા મોકલજો ને, આ નંબર સેવ કરી લઉં. હા જી હા જી હા જી હા. ઓકે, હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.